જય માતાજી મિત્રો, કેમ છે? મજામાં મજામાં જશે. સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. સરસ મજાની સવાર પડી ગઈ છે. સવારના પોરમાં ઉઠતો વેત જ આપણે થઈ ગયા ગાય માતાના વાસળીના દર્શન. હવે આજે તો રવિવાર ને આપણી હતી રજા, એટલે આપણે જઈશું ગૌશાળાએ. ઘરેથી નીકળી પહોંચીએ ગૌશાળાએ, અને ગૌશાળાનો નજારો હતો કાંક આવો. આપણે લગભગ બેઠે બેઠે 1 કલાક 1.5 કલાક કાઢી રાખ્યો. હવે જવાનું છે આપણે ગાય ભેરું આડમાં. તો પછી આપણે ગાયને બોલાવો કરશું. થઈ ગયો આડમાં જવાનો સમય, અને ગાયો પણ ઊભી થઈ ગઈ પણ હાલતી નહોતી થઈ. તો પછી આપણે બોલાવો કરીને ગાયોને બોલાવી કે હાલો આડમાં જવા માટે તૈયાર થઈ જાઓ. તો સામેથી એવો જ જવાબ આવ્યો, એમાં હે હલો હાલો, જય હો માતાજી, જય હો. गाय भी तैयार है और भाई भी तैयार है, तो चलो चलते हैं हाड़ में जाने के लिए. મિત્રો બધી ગાયો આવી ગઈ ઘેટ આગળ. ગાયો નીકળી ગઈ આડમાં જવા માટે, અને આમાં સૌ પ્રથમ હતા મહારાજ. જો પણ લાગે હર લ્યો હવે તો એકલો ભાઈ એકલો. આ છે આપણે ગૌશાળાના નંદી મહારાજ, અને એની જ બાજુમાં છે નાનકડા એવા નંદી મહારાજ. બાકી તો જોઈ લ્યો નજારો છે ને. બાકી ગાયું ચાર્યા વાળીની મોજ. તો કોમેન્ટમાં લખી દેજો જય ગૌ માતા. મિત્રો ગૌશાળાથી નીકળીને પહોંચીએ આપે આપણા ગામના ટીમ્બે. તો અહીંયા કરવાનો છે ગાયોને આરામ. ચરો ના આવે ત્યાં સુધી, પછી ચરો ખાઈને પાછો કરશે આરામ. આપણે જવા લાગ્યા ઉછેડે, કારણ કે પાછળથી ગાયો કોઈ ભાગી ન જાય એના માટે. બાકી શું લાગે આજ વરસાદ આવશે કે નહીં આવે? જરૂરથી કોમેન્ટ કરી દેજો. મિત્રો આપણે પાછળ બેઠા હતા ને આપણી લાડકી લાખી આપણા આગળ આવી ગઈ કે મને પણ થોડોક હેત કરો તમે, નકા હું તમે નહીં જવા નહીં દઉં. ગૌશાળાથી નીકળીને જવા લાગે આપણે ઘર તરફ. તો ભલે મિત્રો આજનો બ્લોગ પૂરો, આજનો દિવસ પૂરો. આવાના વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી રામ.